નાગડા ફેરના ઓનર થોડા બધા વધ્યા હોય તો અમને આપજો. फोटो में ऐसी बात में दबा के चली आई, खुल जाए वही बात तो जुहाई है जुहाई. अरे हाँ, बाकी जिसमें प्यार तो है, जहर भी है. हाय, फोटो में ऐसी बात में दबा के चली आई, खुल जाए वही बात तो जुहाई है जुहाई. झुमका गिरा रे, झुमका गिरा रे, बरेली के बाजार में. झुमका गिरा रे, बरेली के बाजार में. झुमका गिरा, झुमका गिरा, झुमका गिरा, हाय हाय हाय. झुमका गिरा रे, बरेली के बाजार में. झुमका गिरा रे. सैया आए नैन झुकाए, घर में चोरी चोरी. बोले झुमका मैं पहना दूं, आजा बाकी छोरी. मैं बोली न जाऊंगा बाबा, ना कर छोरा चोरी. लाख चुराया सैया ने, कन्हैया नहीं छोड़ी. हाय कन्हैया नहीं छोड़ी. फिर क्या हुआ? फिर झुमका गिरा रे, हम दोनों की तकरार में. झुमका गिरा रे, हम दोनों की तकरार में. झुमका गिरा रे, बरेली के बाजार में. झुमका गिरा रे. વાહ ભાઈ વાહ. ભાઈ ફોટા પાડે ને બરાબર. હા, સરોજબેન ને ઓળખો છે ને? ક્યાં ગયા નલિન કાકા? અરે સાહેબ તમે ક્યાં? તમે યાર જોવા જેવું હતું ભાઈ. અને વાતો તો સાંભળી હતી, આજ તો નજરે જોઈ લીધું. ખરેખર આપણું તો કશું ના આવે. ત્યારબાદ નેક્સ્ટ પરફોર્મન્સ માટે માનસી પાર્થ પટેલ. ત્યારબાદ જુઝાર સંઘ નાથુસિંહ સોઢા.
સો સ્વીટ માનસી ભાભી. ડૉક્ટર નવીનભાઈ અને મધુબેન પટેલે વિનંતી કરીશ કે તે સ્ટેજ પર આવે અને માનસી ભાભીનો મોમેન્ટો આપે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું. અરે તમે મને પૂછો કે તું છે કોણ? તમે મને પૂછો કે તું કોણ છે? હું મહાકાલ નથી, મહાકાલ જેવો છું. હું રાક્ષસ નથી, છતાં રાક્ષસ જેવો છું. મિત્રો હું છું કાળ. હું છું કાળ. હું છું સમય. હું છું અવસર. હું છું જો. હું છું સંજોગ. હું છું વિપત્તા. હું છું આપત્તિ. હું છું નિયતિ. મારા માટે તો કેટલું કેટલું ગવાયું છે, પણ ક્યાં પડાયું છે? મારા માટે કેટલું કેટલું ગવાયું છે, પણ ક્યાં કઈ પડાયું છે? કથાકારોએ ગાયું છે, કથાકારોએ મારા માટે કંઈક આવું ગાયું છે કે કાળ તારો તને ઉપાડી લેશે મનુષ્ય, ચેતી જા. પણ ક્યાં સુધી સાંભળી રાખ્યું? જ્યાં સુધી કથામાં કહ્યું ત્યાં સુધી. મેં એવું પણ સાંભળ્યું કે કોઈ કે મારા વિશે એવું પણ કહ્યું છે કે સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. મેં અર્જુનને પછાડ્યો છે, મેં કૃષ્ણને રણ છોડાવ્યું છે મિત્રો. મેં લંકાપતિ રામને નતમસ્તક કરતો મેં જોયા છે. અરે શ્રી રામજી ખુદને મેં વનવાસ મોકલી દીધા છે. એ જ છું હું કાળ, એ જ છું હું સમય. તો ઇંગ્લિશમાં વળી કોઈક એવું પણ બોલે કે time and tide wait for nine. ઓહ, આવું પણ સાંભળ્યું છે મારા વિશે બોલતા મેં હિન્દીમાં પણ સાંભળ્યું છે. મેં મારા વિશે હિન્દીમાં બોલતા પણ સાંભળ્યું છે કે કલ કરે સો આજ કરે સો અબ, પલ में प्रलय होगी तो बहुरी करेगो कब. હા, આવું પણ મેં મારા વિશે સાંભળ્યું છે. મિત્રો, હું નથી શત્રુ, હું નથી મિત્ર, હું નથી કલા, હું નથી ચિત્ર. હું મારી મસ્તીમાં ચાલું છું, ચાલતો આવ્યો છું, પ્રવર્તમાનમાં ચાલું છું, વર્ષો પછી પણ ચાલતો રહીશ. પણ મને કોઈ કહે છે કે તું તો ખરાબ છે, તો તું રાહ જો ને. મને કોઈ કહે છે તું સારો છે, તો મોજ કરી લે ને. હા, મેં કોઈકને વાતો કરતા પણ સાંભળ્યા છે, સમય બહુ ખરાબ આવ્યો છે. સમયની વાતો છે મિત્રો, બહુ સાંભળ્યું. હું પૂછું કે તારો જન્મ થયો ત્યારે હું સારો નહોતો? તું પાપા પગલી કરતો હતો ત્યારે હું સારો નહોતો? તારા લગ્નના ઢોલ વાગ્યા ત્યારે હું સારો નહોતો? તું યશ વૈભવ ને કીર્તિમાં જ્યારે આળટવા માંડ્યો ત્યારે હું સારો નહોતો? એક જરાક ઠોકર તને ક્યાંક વાગી, એક જરાક ડગલે ને પગલે તું ક્યાંક નિરાશ થઈ ગયો, ઉદાસ થઈ ગયો, અટકી ગયો, ત્યારે હું તને ખરાબ લાગ્યો? દોષના પોટલા તે મને આપ્યા? હે પામર મનુષ્ય, હું ખરાબ હતો જ નહીં. તારી સામાન્ય નિરાશાએ મને ખરાબ કર્યો છે. એટલે જ કહું છું કે હું કોણ છું? હું ધન છું, હું સંપત્તિ છું, હું આપત્તિ છું, હું વિપત્તિ છું, હું પલ છું, હું ક્ષણ છું, હું યુગ છું, હું સતત છું, હું જ છું, હું કાળ છું, હું સમય છું. પણ હજી સાંભળો, ધાર્યું તો મારું જ થાય છે. કેમ? કારણ કે હું દોડતો આવ્યો છું, હું કૂદતો આવ્યો છું, હું નાચતો આવ્યો છું, હું સતત ચાલતો રહ્યો છું. મારી સાથે દોડવા તું આવ્યો, મારી સાથે દોડવા મારી હરીફાઈમાં તું આવ્યો, પણ ના ચાલ્યો. આખરે હે મનુષ્ય, તું થાકી ગયો અને હું દોડતો રહ્યો. તું થાકી ગયો, હું દોડતો રહ્યો.
હે મનુષ્ય, મારે તને એક સલાહ આજે આપવી છે કે શું તું મને પકડવા માંગે છે? શું તું મને પકડવા માંગે છે? તો આજે હું સલાહ આપી જ દઉં કે તું મને આગળથી પકડજે. તું મને આગળથી પકડજે, કારણ કે મારે આગળ બાલ છે અને પાછળ તાલ છે. વીતી ગયા પછી તું મને પકડી નહીં શકે. તું જો મને પકડવા માંગતો હોય તો તું મને આગળથી પકડજે. બાકી મારા પરાક્રમથી તું હજી કદાચ વાકેફ ના હોય તો હું કહી દઉં. ચેલૈયાને ખાંદણીમાં મેં ખાંદ્યો, હરિશ્ચંદ્રને શમશાનના દ્વારે મેં ઉભો રાખ્યો, રામજીને વનવાસમાં મેં મોકલ્યા હતા, પ્રહલાદજીને આગની ચિતામાં મેં જ. અરે હિરણ્યકશ્યપ, કંસ, રાવણ જેવા ભૂપને મેં પછાડ્યા. તે હે પામર મનુષ્ય, આ કાળ, આ સમય આગળ તારી શું ઓકાત છે? એ જ હું સમય છું, એ જ કાળ છું. હવે મારે છેલ્લે કહેવું છે કે જેણે જેણે મને માન્યો છે, જેણે જેણે મને માન્યો છે, જેણે જેણે મારું પાલન કર્યું છે, એને મેં હંમેશા યશ અપાવ્યો છે. તો મારું કોણે માન્યું છે? મારું કોણે માન્યું છે? આ ભારત વર્ષના ઋષિઓ, આ ભારત વર્ષના મુનિઓ, આ ભારત વર્ષના ઓલિયા, પીર, ફકીર, ભક્તો, દેશ પ્રેમીઓ, જન સેવકો, પ્રેમ ભક્તો, પ્રભુ ભક્તો, સેવકોએ મને માન્યો છે. અરે આ એનજીઓ ના મેમ્બરોએ મને માન્યો છે. આ એનજીઓ ના મેમ્બરોએ મને માન્યો છે. રોટરીએ મને માન્યો છે, રોટેરિયને મને માન્યો છે. એમણે જ મને શીખવ્યું છે કે સમયના 3 જ ટુકડા કરજે. હે મનુષ્ય, સમયના 3 જ ટુકડા કરજે. નંબર 1, પરિવારને આપજે સમયનો એક હિસ્સો. નંબર 2, તારા વ્યવસાય ને ધંધાને આપજે. નંબર 3, બાકીનો સમય સેવા સિવાય ક્યાંય ના આપતો. બીજો સમય સેવા સિવાય ક્યાંય ના આપતો. એટલે જ મિત્રો હું કહીશ છેલ્લે કે સમય અને કાળને પારખીને આપણે ચાલીશું તો ક્યાંય નહીં અટકીએ. જય રોટરી. થેન્ક યુ સો મચ અમને સમયની વેલ્યુ સમજાવવા માટે. જનક જોશીજીને હું ઇન્વાઇટ કરી સ્ટેજ પર આવે અને તે એમને મોમેન્ટ પરથી ઝુઝાર સંઘ ફ્રોમ રોટરી ક્લબ ઓફ પાટણ ખૂબ દૂરથી પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. Past District Governor Jaiprakash Sahib, for your views. આજના આ પ્રોગ્રામની આયોજિત કર્યો એ બદલ હું રોટરી ક્લબ કડીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રોગ્રામ વિશે હું એ માનું છું કે ઇટ ઇઝ બિયોન્ડ માય એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ એમ વેરી હેપી એન્ડ ઇમ્પ્રેસ્ડ વિથ ધ organization of this program and the purpose behind this program, and that is fellowship, and at the same time it સાથે જ આપણા રોટેરિયન પરિવારની અંદર જે ટેલેન્ટ છુપાયેલી છે એને બહાર લાવવા માટેનું આ જે પ્લેટફોર્મ આપ્યું છે રોટરી ક્લબ કડીએ એ ખૂબ જ આવકારદાયક છે અને ભવિષ્યમાં પણ આવું જ આયોજન કરશે એવી હું આશા રાખું છું. અને બેસ્ટ ઓફ લક ટુ રોટરી ક્લબ ઓફ કડી ફોર ધેર this new endeavor. Best of luck to President and Secretary and his team. Thank you. Thank you sir for પટેલ તે ડાન્સ લઈને આવી રહી છે. પ્લીઝ પ્રિયાંશી પટેલ સ્ટેજ પર પધારો. ये देश है वीर जवानों का, बैलों का, मस्तानों का, इस देश का यारों, इस देश का यारों क्या कहना, ये देश है दुनिया का कहना. मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. मेरा जूता है जापानी, ये पतलून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. हर करम अपना करेंगे, है वतन तेरे लिए. दिया है जान भी देंगे, है वतन तेरे लिए. आजा आजा हिंदुस्तानियान के तले, आजा जरी वाले नीले आसमान के तले. जय हो,
ले चक दे इंडिया, ये चक दे इंडिया। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया, ये मेरा इंडिया। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे बसंती चोला, माए रंग दे। तुझे सलाम अम्मा, तुझे सलाम वंदे आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। देश रंगीला रंगीला देश मेरा रंगीला, देश रंगीला रंगीला देश मेरा रंगीला। हमारा विजय विश्व तिरंगा प्यारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा। ખૂબ સરસ. નેક્સ્ટ પરફોર્મન્સ છે કડી ક્લબના ન્યૂ મેમ્બર ચિરાગભાઈ દેસાઈનો, તો એ સ્ટેજ પર આવે છે. सामने ये कौन आया, दिल में हुई हलचल, देखते बस एक ही झलक हो गए हम पागल। सामने ये कौन आया, दिल में हुई हलचल, देखते बस एक ही झलक हो गए हम पागल। हर बातें बताते हमसे भी तो होंगी, अरे हमसे भूलेंगे तो आज नहीं तो कल। सामने ये कौन आया, दिल में हुई हलचल, देख के बस एक ही झलक हो गए हम पागल। रहना है यहाँ तो दोनों है जवां, तो भला दूर कैसे रहेंगे। माना वो हंसी है तो हम भी कम नहीं है, तो मगरूर कैसे रहेंगे। रहना है यहाँ तो दोनों है जवां, तो भला दूर कैसे रहेंगे।
सामने ये कौन आया, दिल में हुई हलचल, देख के बस एक ही झलक हो गए हम पागल। अरे बातें मुलाकातें हमसे भी तो होंगी, अरे हमसे खुलेंगे वो आज नहीं तो कल। सामने ये कौन आया, दिल में हुई हलचल, देख के बस एक ही झलक हो गए हम पागल। Thank you so much. ખૂબ સરળ જાતિ હેવલ ધવલ પટેલ તે એક પાત્રે અભિનય ભજવી રહ્યો છે. Oh my God, what's up? Oh मम्मी पापा, जब से व्हाट्सएप आया है आपने हमारे पर से ध्यान हटा दिया। सारा दिन व्हाट्सएप करते हो, हमें नहीं बुलाते हो। बंद करो ये सारी झंझट, हमको दे दो अपना प्यार। थैंक यू। चुप ना जाओ जी, हमरे बीत कराओ जी। अरे क्यों तरसावे हो, हमरे शकल दिखाओ जी। हर शरारत सब जानू मैं तोहरी, हर सले उन गंगा जी में कह लगे। मर में जागी दो गनी, चंदा में थारी चांदनी, मन दामन में भारी खुशी रे। झुम 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 झुम। टूटी बाजू बंदरी लो, लड़वा जी जाए, मारे नखरे का मोती ना ढोला, बिखरा बिखरा जाए। धीरे चालो नी बायरिया, हौले हालो नी बायरिया। मेरे सोनिया सोनिया वे माही मेरा कितने दिल लगा। बंधन के होते आए पटोला पड़ के, कन्ना दे विच पल पतिया बाही चूड़ा बन के। मारा कन्ना सजे घुटे घन घन पर ढोल लगावे, इधर में खुद को देख के मन ही मन मुस्कावे। मन ने छोड़ दिया पन्ना, मारा सेल्फिश दिल है छोड़ दिया। मन ने छोड़ दिया पन्ना, मारा सेल्फिश दिल है छोड़ दिया। नाड़े लियो, नाड़े लियो, नाड़े लियो,
वाह भाई वाह, जोरदार। थैंक यू। तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे। कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय। मेरा दिल खुला है, खुला ही रहेगा तुम्हारे लिए। कोई जब तुम्हारा हृदय तोड़ दे। अभी तुमको मेरी जरूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे। अभी रूप का एक सागर हो तुम, कमल जितनी चाहोगी खिल जाएंगे। दर्पण तुम्हें जब डराने लगे, जवानी विदामन छुड़ाने लगे, तब तुम मेरे पास आना प्रिय। मेरा सर झुका है, झुका ही रहेगा तुम्हारे लिए। कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे।
कोई शर्त होती नहीं प्यार में, मगर प्यार शर्तों पे तुमने किया। नजर में सितारे जो चमके जरा, उजाने लगी आरती का दिया। झपकती नजर में ही गिरने लगो, अंधेरों में अपने गिरने लगो। तब तुम मेरे पास आना प्रिय, ये दीपक जला है जला ही रहेगा तुम्हारे लिए। कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब कोई छोड़ दे। वाह भैया, जोरदार जोरदार तालियों भी जोरदार। પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મૌલિનભાઈને વિનંતી કરીશ કે આજના પ્રોગ્રામ અંતર્ગત કેવું લાગ્યું સાહેબ આપ જો બે શબ્દોમાં કહીશ ફેન્ટાસ્ટિક અને બ્યુટીફુલ. બહુ જ સરસ બધાનો પરફોર્મન્સ અને ખાસ તો તમારો કોન્સેપ્ટ મને બહુ ગમ્યો. દરેક એજ ગ્રુપમાં પેલો નાનો દીકરો કેતનનો અને બેલાબેન બંનેની ઉંમરનો જે ડિફરન્સ અને બંને જણાએ જે પરફોર્મન્સ કર્યું ખૂબ સરસ. એક્સપિરિયન્સ અને એમના ફેમિલીમાંથી ટેલેન્ટ બહાર લાવવાનો યુ પ્રોવાઇડેડ અ વેરી નાઇસ પ્લેટફોર્મ. તમારું સોંગ પણ બહુ સરસ હતું. વન ઓફ માય ફેવરેટ સોંગ દિલબર મેરે. અને એક પેલા માનસીબેને જે ગીત ગાયું એનો રેફરન્સ કરીશ કે પરફેક્ટલી એ સોંગ આપણા રોટેરિયન્સ માટેનું હતું. હું બોર્ડિંગ ગાના ભૂલી ગયો. કિસી કી મુસ્કુરાહટ પે હો નિસાર. હા, બહુ સરસ. અને દિલીપભાઈ, મેં એવું સાંભળ્યું કે તમે પહેલી વાર પરફોર્મન્સ સ્ટેજ પર કર્યું. ખૂબ સરસ. તમારું સોંગ સિલેક્શન બહુ સરસ હતું. અને એમને જેમ કહ્યું એમ ઘણા બધાને જૂના જે થોડા માર ખાધેલા હશે એમને એમની યાદો તાજી થઈ જશે. સમાચાર મળે એક સાહેબે બહુ જોરદાર ગાય છે. બ્રેકિંગ ન્યૂઝ છે. તમારું ચાલતું હતું ત્યાં ન્યૂઝ મળી ગયા મારો. 2 મિનિટ આપું સોંગ સિલેક્ટ કરવાનું તો કેરી ઓકે મ્યુઝિક જોઈએ આઈએ ગાઈ દો બરાબર. પલ પલ અરે વાહ પડ્યું છે તૈયાર છે આપી દો. ચાલો ત્યાં સુધી નેક્સ્ટ. ऐसे लहरा के तू रूबरू आ गई, ऐसे लहरा के तू रूबरू आ गई। धड़कने बेतहाशा धड़कने लगी, धड़कने बेतहाशा धड़कने लगी। तीर ऐसा लगा दर्द वैसा जगा, तीर ऐसा लगा दर्द वैसा जगा। चोट दिल
वागण पोराम तो आयो रे आयो वागण पोराम तो आयो लाल 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 रंग में लगे सुड़ा बरबर कर आयो दोन राजने वागण वागण हरि अल्ले डोले आयो चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 वादड़ी बरसी रे सरोवर चली बढ़िया वादड़ी बरसी रे सरोवर चली बढ़िया महाराज केड़ा कड़ीला रो मारो देवार महाराज केड़ा कड़ीला रो मारो देवार हीरा लेने बेलो हीरा लेने बेलो हीरा लेने बेलो आवजे रे सासरिया मारे मेरे वादली बरसी रे सरोवर चलिया सास समंदर पार तेरे पीछे पीछे आ गया मैं तेरे पीछे पीछे आ गया अरे मेरे संग बलवान राजा द्वारे गाने आई रोजे मणियारा के रोए Sing with me. नजर लग जाएगी नजर लग जाएगी तू सबकी नजर में ना आया करो नजर लग जाएगी नजर लग जाएगी मारा तेरा विरल तने लाठी लई दो मारा लोन छत विराट लाठी लई दम मारा लोन छत विराट लाठी लई दम ते तारी लाटनी में फरवा मोड़ी गाड़ी लई दम तने चार चार बकड़ी वाड़ी गाड़ी लई दम तने चार चार बकड़ी वाड़ी ओड़ी लई दम चार चार बकड़ी वाली ओटी लई दो थैंक यू ખૂબ સરસ જય અજયને ખાવડને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને જયને મોમેન્ટો આપે મૌલિક સર હાલો હાલો એટલે ટીચર પકડે અને એને મોનિટર બનાવે આજે થોડી ઘણી એવી હાલત મારી થઈ અહીંયા આગળ હું સ્ટેજ પરફોર્મર નથી હું એક બાથરૂમ સિંગર છું પણ બાથરૂમમાં હું મહેફિલ સજાવી ના શકું ને તમને બધાને આમંત્રણ આપી ના શકું એટલે આજે હું પ્રયત્ન અહીંયાથી કરી દઉં છું એક સોંગ જે મને બહુ જ પ્રિય છે ફિલ્મ છે બ્લેકમેલ અને એના લિરિક્સ છે પલ પલ દિલ કે પાર સર તમે વાત કરી ને શરૂઆતમાં ટીચરની બાય ધ વે આઈ એમ ટીચર એટલે ક્યારનો હું તમારા ધ્યાનમાં હતો
पल पल दिल के पास तुम रहती हो। हर शाम आंखों पर तेरा आंचल लहराए, हर रात यादों की बारात ले आए। मैं सांस लेता हूँ तेरी खुशबू आती है, एक महका महका सा पैगाम लाती है। मेरे दिल की धड़कन भी तेरे गाती है। पल पल दिल के पास तुम रहती हो। जी सोचोगी क्यों इतना मैं तुमसे प्यार करूं, तुम समझोगी दीवाना मैं भी इकरार करूं। दीवानों की ये बात दीवाने जानते हैं, जलने में क्या मजा है परवाने जानते हैं। तुम यूं ही जलाते रहना आकर ख्वाबों में, पल पल दिल के पास तुम रहती हो। સાહેબ જોરદાર તાળીઓ. દિલીપભાઈ સાહેબને વિનંતી કરી, સાહેબને સન્માનિત કરો. બે સિંગરો ભેગા થાય મજા આવે. આ તો હાલ બ્રેકિંગ ન્યૂઝ મળ્યા એટલે તમે પકડાઈ ગયા. पंचोतेर स्वातंत्र्य पर्वनी आप सौने शुभेच्छाओ। वो वस्तु मोघी अने जाजरमान वेचू छू, वो वस्तु मोघी अने जाजरमान वेचू छू, दुनिया ईमान वेचे छे, वो तो मुस्कान वेचू छू। साहेब वो तो मुस्कान आलियो बळवानी बाधा लागे आ मारी लॉटरी वाले साहेब मारा वंदनीय कवि गुलाबदानी रचनाથી કાર્યક્રમની શરૂઆત કરવી છે। ચલો हथेळीમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, બાજવામાં કોઈ વિધિ નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, પાપીને ધર્મ નહીં, દિગંબરને શરમ નહીં, કેળાને પાન નહીં, ગરજમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, ફળ ફૂલને હાથો નહીં, અલ્યા તાળી બાળો વાંચો નહીં। बरोबर फोटो पाड़जो पाछा। एक कार्यक्रम में गयो, स्टेज पर परफॉर्म करतो तो एक बेन साहेब हूँ तमारो ज छू जीजे2 મહેસાણા પાસિંગ જ છે આપણું, બીજાપુરનો જ વતની છું, ભાષાએ હાવ દેશી છે, જોઈતા બાપા સમજણાએ હાવ દેશી જ છે, બહુ જાજુ ભણ્યો જ છું જ નહીં। હમણાં રાઠોડ સાહેબે મને બીજાપુરમાં પૂછ્યું હતું, મને કે અજયભાઈ આ ટીવી કલાકાર તરીકે કાર્યક્રમ કરો છો ક્યાં સુધી ભણ્યા? મેં કીધું રિશે સુધી। મેં કે રોટરી ઇન્ટરનેશનલ આ કાર્યક્રમમાં પ્રોગ્રામ કરવા લઈ જઈએ, અંગ્રેજી ફાવે? સાહેબ હારો હોય તો દેશીએ ફાવે। આ તો બધી ફાવાની વાત ખબર પડી કે તો ભાષાનું પૂછતા હતા, હું તો ભંગો સમજો તો, એટલે જાજી સમજણ થયા જ નહીં। અને હમણાં પરફોર્મ કરતો સાહેબ લગનના પ્રોગ્રામમાં, અને એક બેન સ્ટેજ ઉપર આવે, સરસ મજાનું સ્ટેજ સજાવ્યું હતું। મને કે શું કરે છે? કે તું કલાકાર છું? મને કે આ ગોદા હું આ તું તો કાળો છું।
મેં કીધું બેન કાળો ધોળો મારી ઘરવાળી જ ગમું, તને શું વાંધો છે? કે થોડી વાર આગો જા. મને ખસેડ્યો, બેન સ્ટેજ ઉપર ઊભા રહ્યા. એના પતિને પાર્કિંગ માંથી બોલાવ્યો સાહેબ, અને ફોટાવાળાની સામું જોઈને કે મારો પાડો. ફોટાવાળો કે બેન તમારો જ પાડો છે, હાચવજો. આ છૂટો ના ગયા કોકના ભૂખા કાઢતા છે. અને આ રોટરીમાં તો પહેલી લાઈનમાં તો દિલીપભાઈ બધા વડીલો બેઠા હતો. તમે આપણે અંબાજી મળ્યા સાહેબ કાર્યક્રમ દરમિયાન ભાદરવી મેળામાં. પાક્કું હું બે જણને તો ગોતું છું. રોટરી ઇન્ટરનેશનલ છે, બાકીનું પડતું મૂકો, આ ઉત્તર ગુજરાતની ઠરાવ કરો. હું બે જણને ગોતું છું મૌલિકભાઈ. એક તો જેને આ છોકરા છોકરી જોવાનો રિવાજ કાઢ્યો ને એને હું ગોતું છું. એટલે એકવાર ખાડા પડવાનું નક્કી કર્યું જ છે, પછી ખાડાની લંબાઈ પહોળાઈ ઊંચે માપવાની કોઈ જરૂર નથી. અને આ જેટલા બચ્ચા પાડના પહેલી લાઈનમાં બેઠા બધા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો, તમે તો બધા બંધબાજીઓ રમ્યા હતા. પહેલાના દિવસે પત્તું ખોલ્યું હતું. આ આપણી રાણી, આ આપણો બાદશાહ. એટલે હાલ આપણે તો જોઈ જોઈને બાજીઓ રમીએ છીએ, તોય જોકર નીકળે છે. એમના જુદા જુદા હતા, આપણે જોઈ લાયા હતા. અસરલાલ ને ગમતું લ્યો. અને એ સમયની મારી માતાઓમાં સાહેબ મને 5 જ મિનિટ આપી છે, એટલે મારે 20-20 રમવાની. અને અમે કલા, હું તો પ્રોફેશનલ આર્ટિસ્ટ, ટીવીમાં આ બધા મને નિહાળ્યો છે, એટલે મારો સમય 1.5-2 કલાક મિનિમમ મને પરફોર્મમાં જોઈએ. એટલે મારે 20-20માં તમને બધાને મોજ કરાવવાની. સાહેબ આ જેટલા વડીલો બેઠા એ સમયની મારી માતાઓ જેટલી અહીંયા હાજર છે, એમના સમયમાં કહેવત હતી, જેની પોથી સીધી ને એનો પતિ સીધો. હા બેટા બાબા, ઘેરથી ખેતર ને ખેતરથી ઘેર હેડે હેડે જ આવ્યા કરતો હતો. આજકાલની આ દીકરીઓ તો ફેશનના રવાડે ચડી છે, માથામાં આડા પાટા પાડે અને પાછી ફરિયાદ કરે તમારા ભાઈ ટાઈમસર ઘેર નથી આવતા. અલી ક્યાંથી આવે? 4 રસ્તે હલવાઈ ઉભો છો. પાછી ઘણી બહેનો તો આગળ લટ કાઢી હોય, પેલો તો લટે લબડ્યો હોય. અને એમાં શનિવારે જો માથામાં તેલ નાખે જાય તો અમદાવાદના 4 રસ્તે પડ્યો. પાછી કપાળમાં કંકુનો ચાંદલો કરતી સુહાગ, કંકુનો ચાંદલો જતો રહ્યો, ખસતો ખસતો અહીંયા આવી ગયો. એટલે તમે બધા જોજો અહીંયા શું અહીં. મેં સુરતના એક કાર્યક્રમમાં બેનને પૂછ્યું હતું, મેં કીધું બેન તારો સુહાગ અહીં કેમ આવી ગયો? મને કે અજયભાઈ જમાનો ખરાબ છે, મો નજર સામે હારો. મેં કીધું બેન આ ઘરમાં પહેર તઈ જ સીધો હેડે, નહીં તો રોડ ઉપર જોજો કાનૂનાની માફક આટા મારે. અને સાહેબ તમે એવું માનો છો આ દેશની મારી બધી બહેનો, હું તમારી તરફે જ છું, આ મારી બધી બહેનો ભોળી છે, તમામ ગુજરાતણો ભોળી છે. દયા ઓળખો ને દિશાબેન ને? તારક મહેતાની ટીમમાં કામ કર્યું. દિશાબેન ને ઓળખો છો ને? સાહેબ સાચું પાત્ર ગુજરાતણનું ભજવ્યું છે. અને અહીં રહેલી તમામ પરણેલી બહેનો દયા છે, ભોળી છે. હું તમારા તરફે છું. આ પરણેલા હાળા બધા જેઠાલાલ છે. જો અમારા બોલે પેલા કી બબીતા જોઈ ગઈ જેઠો બગડે ને. પાછી ઘણી બહેનો તો જોતા બાપા બબે લગાવે. એક મોટું ટપકું હોય એની ઉપર બીજું નાનું ટપકું હોય. હવે આપણે બેનને જઈને પૂછાય આ બીજું કોણ? એ તો મારી પત્નીનો સુહાગ ઉજળી જાય. પાછી બહેનો તો કામ કરે ને યા તમને ટીંગાળે. જોજો બધા અહીંયા ડાક્ટર સાહેબો હતા, પૂછજો. બહેનો તમને કામ કરે ને યા ટીંગાળે. રહોડામાં કામ કરતી હોય તો ગેસ ઉપર ચોટાડે. અને બાજુવાળી કે તમારા ભાઈ તો લાઈ જેવા ફરે છે, ગેસ ઉપર ચોટ્યો બાકા હાડી દાચી જશે સવારે. તો શિયાળામાં લુગડો ધોતી હોય ભૂલી જાય, ચકલી પર ચોટાડી. અને ડોક્ટરને જઈને ફરિયાદ કરે તમારા ભાઈને શરદી મટતી નથી, ત્યાંથી મટે 24 કલાકથી ચકલી ઉપર ચોટ્યો. બહાર કાઢ નહીં તો સવારે તો સ્વાઇન ફ્લુ થઈ જશે. પાછી આજે જોજો તમે બધા જ સાહેબ મિત્રો અહીંયા જેટલા પરિવાર સાથે આવ્યા છો, બહેનોએ તમને મેચિંગમાં જ કર્યા હશે. લાલ હાડી તો લાલ, પીળી હાડી પીળો, ધોળી હાડી ધોળો, કાળી હાડી કાળો, મેચિંગમાં કરો ને બહેનો. અને આવી ફૂલ લાઈટ કરે ને હમણાં હોલમાં, અને પેલી નિહામું જોયે અલી તારો તો મેચ નથી કરતો, તો કપાળમાંથી પટ દઈને કાઢ નાખે કે મારો તું લઈ જા અને તારો મને હાલતી જા.
આ દાગીનો રિપ્લેસમેન્ટ માટે આવ્યો છે ને સાહેબ. કલાકાર માટે શું મસ્ત ગો હોય છે. આજે ત્રીજો પરફોર્મન્સ છે મારું આજે ગોલ્ડ ડે માં. ઘરે નથી ગયો અને આજે રાજ્ય સરકારમાં પણ મારું સન્માન થયું છે. પણ સાહેબ કલાકાર માટે શું મસ્ત ગો હોય છે અમારે. સાહેબ એક મારી જ્યારે નાનકડી વાત પૂરી કરું છું ત્યારે કલાકાર માટે શો મસ્ટ ગો ઓન એટલા માટે કહું છું કે દુનિયાને હસાવીએ છે ને ત્યારે અમને ઈશ્વર મળે છે. અને સાહેબ અમારી કરુણતાની ચરમસીમા ઉપર હાસ્ય નિષ્પન્ન થાય છે. મારા પિતાજી મરી ગયા એ દિવસ રાત્રે મેં હાસ્ય કલાકાર તરીકે અમદાવાદમાં પરફોર્મ કર્યું હતું. સાહેબ પોતાનાને ભૂલી અને દુનિયાને હસાવીએ એટલે અમને ઈશ્વર મળે છે. એ આપકે હસતે ચહેરે એ आपके हंसते चेहरे मेरी तस्बीह के दाने हैं अरे निगाहें फेर लेता हूँ इबादत हो जाती है साहब इबादत. વાહ ભાઈ વાહ જય ભાઈ. અજયભાઈ તમારો સ્પેશિયલ પ્રોગ્રામ આપણે રોટરી ક્લબ કરી રાખીશું અને તમે આજે આ સ્ટેજ ઉપર આવ્યા અમારા માટે બહુ ગૌરવની વાત છે. પણ અમને પણ મિત્રો મને અહીં આવવા માટે બળજબરી દાખલ કર્યું. કનુભાઈ પરેશભાઈ એમની સંજયભાઈ તિંજણા મને કે તારું નામ અમે મોકલીએ તો પડી જવાય. મારી સાહેબ બહુ મિત્રો છે. રોટરી ક્લબ કલોલ, રોટરી ક્લબ વિસનગર, રોટરી ક્લબ ઊંઝા, આ બધા જ મારા મેં પરફોર્મ કરેલા મારા જૂના મિત્રો બધા અહીંયા ઉપસ્થિત જ છે અને આજે આવવાની તક મળી. ખૂબ ખૂબ થેન્ક યુ સર. થેન્ક યુ. જોરદાર તાળીઓથી વધાવી. અને નિલેશભાઈ અને અંજનાબેનને વિનંતી કરીશ. નિલેશભાઈ હમણાં સંગીત ક્ષેત્રે આપણે જે આગું નામ ધરાવે છે અને મારા ગુરુજી મારા મિત્ર ભરત કાકા ભાઈ તે અહીંયા ઉપસ્થિત હોય